ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓનો અભાવ હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં નગરપાલિકા કોઈ જ કામ નહીં કરતા મહિલાઓએ જોખમનગર વિસ્તારમાં ભેગા થઈને હોબાળો મચાવ્યો। મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પાલિકા તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે, જેના પગલે પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાનો સ્ટાફ જોખમનગર વિસ્તારમાં દોડી ગયો। નવા રસ્તા અને પાલિકાના નિકાલ માટેની વ્યવસ્થાની બાહેંધરી આપતા હાલ સુખદ સમાધાન થયું। નગરપાલિકાને એટલું નિવેદન કરું છું કે મારી આ સોસાયટીમાં નથી ગટર કે નથી રોડની સુવિધા। અમે લોકોને કેટલી વાર કીધું, નગરપાલિકામાં કેટલી વાર અરજીઓ કરી છે, અમારી કોઈ હોભળી નથી આગળ। આજે પણ મારી એક જ ડિમાન્ડ છે કે મારી આ વસ્તી બહુ હેરાન થાય છે, બરાબર। બાજુની સોસાયટીમાં વેદાંતમાં જ્યારે અમે પાણી આપ્યું ત્યારે 2-3 વર્ષ પહેલા અમને આખી નગરપાલિકાએ એવું કીધું કે બેન આનું પાણી તમે જવા દો, તમને ગટર લાઈન અમે આપીશું। આજે અમારી નથી ગટર થતી કે નથી રોડ થતો। ગટર ને રોડ માટે મેં માંગણી કરી છે। રસ્તામાં કીચડ થાય છે, મચ્છર કેટલા બધા થાય છે। અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે તોય કઈ સાંભળતું નથી। આજકાલ કરે જાય છે। નગરપાલિકા હવે નહીં સાંભળે તો અમે ત્યાં જઈને બેસી જઈશું બસ। અત્યારે બહુ કીચડ છે, કીચડ ને મચ્છર કેટલા થાય છે। રિક્ષા વાળા નથી આવતા, ક્યાં જવું કરવું હોય તો અમને બહુ તકલીફ પડે છે। મહેરબાની કરીને ગટર ને રોડ અમને પહેલા માંગણી કરીએ। આ જોખમનગર અને વેદાંત સોસાયટી એ બંને વચ્ચે અમુક કારણોસર પાણી સપ્લાય અને ભૂગર્ભ ગટરના પ્રશ્નો ઉભા થયેલા હતા અને તે બાબતે આજે રૂબરૂ સ્થળ તપાસ કરેલી હતી। જે વેદાંત બાજુનો ભાગ છે તેના કોન્ટ્રાક્ટરને પણ બોલાવવામાં આવેલા હતા અને તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવેલી હતી। આ ઉપરાંત જોખમનગરના જે રહીશો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી અને જે ભૂગર્ભ ગટર લાઈન પસાર નહીં થવા દેવાના એ બધા પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નોનો આજે નિકાલ લાવી દીધેલ છે અને જે ભૂગર્ભ ગટર લાઈન એઝ પર ડ્રોઈંગ છે એ પ્રમાણે ડ્રોઈંગમાં જે કંઈ ફેરફાર થતો એ કરી અને તમામ લોકોને સુખાકારી મળી રહે તે માટે આજે સુખદ સમાધાન થઈ ગયેલ છે।